વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ફરી વખત ઇન્ફોર્મેશન બેઝ વિડીયોમાં મળી જાય છીએ। આજે આપણે એક નવા ફોર્મ વિશે વાત કરવાની છે। એક જો નવી તમારી પાસે સર્ટિફિકેટ એટલે પ્રમાણપત્ર હોય તો તમને કેવા કેવા લાભો થાય, તો જો કોઈ પણ યોજનાની અંદર તમે એપ્લાય કરી શકો, તમને રેલવેમાં ભાડામાં રાહત થાય, આ સિવાયના ઘણા બધા લાભો જો તમારી પાસે આ સર્ટિફિકેટ હોય તો થઈ શકે છે। તો સર્ટિફિકેટનું નામ શું છે? સિનિયર સિટીઝન સર્ટિફિકેટ। સિનિયર જે હોય સિટીઝન એટલે કે 55-60 વર્ષ ઉપરના, તો તમારી પાસે જો આ સર્ટિફિકેટ હોય તો તમને આ બધા મળવાપાત્ર લાભો છે। અને સરકાર સમયાંતરે નવી નવી યોજનાઓ બહાર પાડે, તમે પેન્શન ભથ્થું કહો, મોંઘવારી ભથ્થું કહો, આ બધાથી અમુક વાર નવી નવી યોજનાઓ આવે તો તમે એપ્લાય કરી શકો, પણ તમારી પાસે આ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે। તો આપણને પ્રશ્ન થાય કે આ સર્ટિફિકેટ આપણે કઢાવવા માટે કઈ જગ્યાએ જવું પડે? તો ખાસ કરીને મામલતદાર એટલે કે તાલુકા સેવા સદન કચેરીએ જવાનું, જિલ્લા સેવા સદન તમે કહી શકો છો। બીજું કે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, તો એક ખાસ કરીને કે ડોમિસાઇલ સર્ટિફિકેટનું ફોર્મ આવશે, આ ફોર્મ તમારે ભરી નાખવાનું છે, સાથે ફોટા, લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, ખાસ રેશન કાર્ડ એટલે કે તમે પુરાવો તમને રેશન કાર્ડ સ્વરૂપે, ચૂંટણી કાર્ડ, પછી લાઇટ બિલની ઝેરોક્સ, આ બધી ઝેરોક્સ નકલો દેવાની છે, અને ખાસ કે ઘરવેરાની જે નકલ હોય ને એ પણ દેવાની છે, અને પાન કાર્ડ ફરજિયાત દેવું। તો ખાસ આટલા ડોક્યુમેન્ટ્સ જો તમારી પાસે હોય તો આ ડોક્યુમેન્ટ્સ તમે જોડીને ડોમિસાઇલ એટલે કે સિનિયર સિટીઝન સર્ટિફિકેટ તમે મેળવી શકો છો। અને ઘણા બધા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા લાભો લઈ શકો છો। તો જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં। થેન્ક્સ ફોર વોચિંગ।